નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ વડિયા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। શૈલેષ ટ્રેડર્સમાં થયેલ ચોરીના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધેલ। લાંબા સમયથી ધૂળ ખાઈ રહેલ તાપીબાઈ આયુર્વેદ હોસ્પિટલની લેબોરેટરી ગાંધીનગરથી ટીમ આવતા પુનઃ શરૂ કરવામાં આવેલ। બાલયોગીનગરમાં આવેલ નારેશ્વર સોસાયટીમાં 15 દિવસથી પીવાનું પાણી ન મળતા રહીશોમાં રોષ। વિઝ્યુઅલ આર્ટ્સ ટ્રસ્ટ દ્વારા વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। શૈલેષ ટ્રેડર્સમાં થયેલ ચોરીના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધેલ। બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ તપાસમાં હતા એ દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના કુંભારવાડા ખાર વિસ્તારમાંથી મહેન્દ્રભાઈ મુભાઈ વાઘ અને મોહમ્મદ શરીફ ઉર્ફે શેખુ રમજાનભાઈ અજમેરીની તલાશી લેતા તેમની પાસેથી રોકડા ₹75,000 મળી આવતા આ અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા કુંભારવાડામાં આવેલ શૈલેષ ટ્રેડર્સ નામના પ્લાસ્ટિકના કારખાનામાંથી રોકડા ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે રોકડા ₹75,000 સાથે બંનેને ઝડપી લીધેલ। આજરોજ બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડનો ગુનો દાખલ થયેલો હોય, જેમાં ચોરીમાં રોકડા ₹75,000 જેવી રકમ ચોરીમાં ગયેલ હોય, જે બાબતે અમો તથા અમારા પોલીસ સ્ટાફના અધિકારીઓ તથા કર્મચારીઓ બધા વોચમાં હતા, પેટ્રોલિંગમાં હોય, જે દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલી કે એક મિસ્ટર વાઘ કરીને અને બીજો એક સૈફુ એ બંને છે ચોરીમાં સંડોવાયેલા છે, એમણે કરી હોય એવી શંકા જતા જે બાબતે તપાસ તજવીજ કરતા બંને શંકાસ્પદ ઇસમો પાસેથી ચોરીમાં ગયેલા રોકડ રૂપિયા મળી આવેલ છે, જે ધોરણસર કબજે કરેલ છે। આમ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલ એમને ગણતરીના કલાકોમાં ઉકેલી લાવવા માટે બોરતળાવ પોલીસને સફળતા મળેલ છે। લાંબા સમયથી ધૂળ ખાઈ રહેલ તાપીબાઈ આયુર્વેદ હોસ્પિટલની લેબોરેટરી ગાંધીનગરથી ટીમ આવતા પુનઃ શરૂ કરવામાં આવેલ। ભાવનગર શહેરના પાનવાડી ખાતે આવેલ તાપીબાઈ સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં વધુ લોલમલોલ ચાલતું હોવાનું જણાઈ રહ્યું છે। હોસ્પિટલની લેબોરેટરી લાંબા સમયથી બંધ હોય, લેબોરેટરીના તમામ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, ત્યારે આજે અચાનક ગાંધીનગરની ટીમ ચેકિંગ અર્થે આવતા હોસ્પિટલના તંત્રવાહકોએ લેબોરેટરી ખોલવી પડી હતી। લેબોરેટરીમાં હાજર રહેલ કર્મચારીએ જણાવેલ કે મારી હજુ 20 તારીખે નિમણૂક કરવામાં આવી છે, હવેથી લેબોરેટરી શરૂ રહેશે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બંધ પડેલી લેબોરેટરી કેટલા સમય સુધી શરૂ રહેશે। જેટલા અધિકારી છે ને બધા જોડે છે। આ 4 એસરીમાં કેટલા લોકો આમાં રહે છે અને કેટલા લોકો અત્યારે કઈ કામગીરી ઇન્સ્ટ્રક્શન એટલે બધું જો
અહીંયા આમાં હું ગવર્મેન્ટમાં અમે તો કંઈ ન કરી શકીએ ને. એક મહિનો જેવું થયું મારું. આપ 1 મહિનાથી અહીંયા પોસ્ટમાં છો? એટલે અહીંયા આવું છું. રજાઓ મૂકી હતી. મને ઓર્ડર આવ્યો કે ચાર્જનું મારે લેતી દેતીનું હોય લખવું પડે ને ગવર્મેન્ટ રાહે. પ્રોસિજર ચાલે છે ચાર્જની. ખાસ કરીને શરૂ જ રહેશે કે હવે પછી? હવે તો હું આવ્યો છું તો ગવર્મેન્ટે નિમણૂક કરી છે તો ચાલુ જ રહેશે. અને સ્ટાફ કીધો છે તમે, તો સ્ટાફ ક્યાંથી આવશે? અહીંયા સંખ્યા ઓછી છે તો સ્ટાફ જેટલી બીજા બધા સ્ટાફ આવશે ઉપર ને નીચેના બધાની નિમણૂક થયેલી છે હમણાં. થયેલી છે બધાની સાથે જ થયેલી? એટલે ના, એટલે અમુક ને મૂકે છે જેમ કોન્ટ્રાક્ટ સિસ્ટમ. હા, આઉટસોર્સમાં તો હવે મને કાંઈ એમાં ખબર નથી. વચ્ચે આઉટસોર્સથી ચલાવતા હતા. હવે નવા ઓર્ડર આઉટસોર્સનો કોન્ટ્રાક્ટ પૂરો થયો એ નવો આપે. નવા કોન્ટ્રાક્ટની પ્રોસિજર ચાલુ હોય ગવર્મેન્ટની. એ નવા કોન્ટ્રાક્ટની પ્રોસિજરથી માણસો આવશે. એટલે માણસો હજી કેટલા સમય નિમણૂક થયા તો હજી કોઈ નથી આવ્યું એમ તમારી? ના, મારી તો બદલી થઈને હું અહીંયા આવેલો. બીજું કોઈ આવ્યું નથી હજી એમ ને? બીજું બધું હવે એડમિનિસ્ટ્રેશનને ખબર હોય. બાલયોગીનગરમાં આવેલ નારેશ્વર સોસાયટીમાં 15 દિવસથી પીવાનું પાણી ન મળતા રહીશોમાં રોષ. શહેરના બાલયોગીનગરમાં આવેલ નારેશ્વર સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી તંત્ર દ્વારા પાણી નહીં અપાતા રહીશોમાં ભારે રોષની લાગણી છવાઈ ગયેલ. આ અંગે રહીશો દ્વારા સ્થાનિક કોર્પોરેટર તેમજ મનપા તંત્રને રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી પાણી આપવામાં આવ્યું નથી. જો 2 દિવસમાં પાણી નહીં મળે તો નારેશ્વર સોસાયટીના રહીશો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. નારેશ્વર સોસાયટીમાં રહું છું. 15 દિવસ પહેલા જ નીમુબેન બામણી અહીંયા આવ્યા હતા અને પાણીનો પ્રશ્ન હતો કે એને પાણીનો પ્રશ્ન કીધું કે આવી રીતે અમારે બધાનો પ્રોબ્લેમ છે પાણીનો, કે આવી રીતે પાણી નથી આવતું. એને કીધું અત્યારે અમે પાણી માટે નથી કે આવ્યા, હું અત્યારે આ બધું છે સમજાવવા આવી છું, જે મતલબ છે શું અને અમારા રોડ હરખા કર્યા, આ હરખા કર્યા, પણ પાણીની સમસ્યા માટે હું અત્યારે નથી આવી. અને ત્યારે એને કીધું તો અમારે પાણીનો બધાને માટે પ્રોબ્લેમ છે પાણીનો, અમને પાણી તમે આપો. બીજે દિવસે કીધું કે હા કે તમને બીજે દિવસ પાણી આપશે. એક દિવસ આપ્યું પાણી, એક જ દિવસ પાણી આપ્યું અને ત્રીજે દિવસથી પાણી ત્યારનું આવતું નથી. અત્યાર સુધી પાણી હજુ સુધી અમારે બધાને પ્રોબ્લેમ છે. મારું નામ રેણુકાબેન છે અને અમારે નારેશ્વર સોસાયટીમાં 10 દિવસથી પાણી જ નથી આવતું. અને આ બધા શું છે કાર્યકર્તા કાંઈ ધ્યાન આપતા નથી. નીમુબેન છે, પછી અભયભાઈ છે, અને અત્યારે અમે 1,000 રૂપિયાના રોજ ટાંકા નખાવીએ છીએ તોય પાણી તો છે જ નહીં 10 દિવસથી. નામ દીપ્તિ છે અને અમે અહીંયા નારેશ્વર સોસાયટીમાં 3.5 વર્ષથી રહીએ છીએ, પણ અત્યારે 15 દિવસથી કન્ટિન્યુ પાણી આવતું નથી. એકેય ટીપું પાણી નથી આવતું. સવાર સાંજ 2 ટાઈમ અમે લોકો મંગાવીએ છીએ પાણી, અને કોર્પોરેટર કે કોઈ પણ અત્યારે ધ્યાન નથી આપતું. અમે કેટલી કમ્પ્લેન કરીએ છીએ, આખો દિવસ પાણી વગરના અત્યારે હેરાન થઈએ છીએ. વિઝ્યુઅલ આર્ટ્સ ટ્રસ્ટ દ્વારા વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવેલ. શહેરના શિવશક્તિ હોલ ખાતે વિઝ્યુઅલ આર્ટ્સ ટ્રસ્ટ ભાવનગર દ્વારા વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવેલ, જેમાં રંગકર્મીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ પ્રસંગે યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર તેમજ દૂરદર્શનના નાટ્યવિદ અને પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ રૂપિન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બાકી તો શું વાત કરવાની, તો નાટક થાય, બાકી ના થાય. એક દિગ્દર્શક, એક કલાકાર, એક સેટ ડિઝાઇનર, એક મ્યુઝિક કમ્પોઝર, એ એમનું તમામે તમામ નિચોડ, એમની જેટલી તાકાત હોય એટલી તાકાત નાટક
નો શો શરૂ થતા પહેલા સુધી નાખતા હોય છે. તો માટે આ બહુ એક મહત્વની વસ્તુ હોય છે. નેપથ્ય પડદો પડે અને આપણે સૌ આપણી જિંદગીમાં તે આ પડદો પડવાની નેપથ્યની બધા અનુભવો આપણે લેતા હોઈએ છીએ. તો એ જ એક કાવ્ય લખ્યું છે જે આપની સમક્ષ રજૂ કરું છું કે સાબદા થઈ જાઓ આ પડદો ખુલે છે, કે સાબદા થઈ જાઓ આ પડદો ખુલે છે, લો જરા મલકાઓ આ પડદો ખુલે છે, કે સાબદા થઈ જાઓ આ પડદો ખુલે છે, ને લો જરા મલકાઓ આ પડદો ખુલે છે, ને કોઈ વોટરપ્રૂફ મેકઅપ કીટ લાવો. આપ સૌ ત્યારે કહે છે કે આવવા દે ભલે આવે. વૃદ્ધ કલિંગવાસી હાથમાં નાનકડું મરેલું બાળક. આવ આવ ઓ વૃદ્ધ કલિંગવાસી આવ. સમ્રાટ અશોક પાસેથી તારે ન્યાય જોઈએ છે ને? મળશે, અવશ્ય મળશે. મારા વિજયની આપણે બોલ, શું જોઈએ છે તારે? હવે જે મારે રજૂ કરવાનું છે તે નાનકડું જ છે, 2 મિનિટમાં રજૂ કરવા. તેઓ આપણે પ્રસંગોથી વાત કરે શ્રી પરમાર સાહેબ. ઉનાળાની શરૂઆત થતાં જ રસદાર તરબૂચની આવક શરૂ. હજુ ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં જ તાપમાન 37 ડિગ્રીને આંબી ચૂક્યું છે, ત્યારે તબીબો દ્વારા પણ પાણી વધુ પીવા માટે સૂચન આપી રહ્યા છે. ભાવનગરમાં તરબૂચની આવક શરૂ થઈ ગઈ છે. તરબૂચ શરીરમાં પાણીની માત્રા જાળવવામાં મદદરૂપ બને છે. શહેરના અનેક વિસ્તારોમાં લારી અને ડોમ નાખી તરબૂચનું વેચાણ થઈ રહ્યું છે. લોકો પણ તરબૂચની ધૂમ ખરીદી કરી રહ્યા છે. બોલો. સિંધી મરણ ભાવનગર. દિલીપભાઈ દીપુ પ્રહલાદભાઈ કૃપલાણી આકાશ ફૂટવેર ઉંમર વર્ષ 38 નું તારીખ 27/3/2019 ને બુધવારે દુઃખદ નિધન થયેલ છે. જેઓ પ્રહલાદભાઈ રાધોમલ કૃપલાણીના પુત્ર, સ્વર્ગસ્થ રમેશભાઈ રાધોમલ કૃપલાણીના ભત્રીજા, અનિલભાઈ પ્રહલાદભાઈ કૃપલાણી, મહેશભાઈ દામો પ્રહલાદભાઈ કૃપલાણી, જીતેન્દ્રભાઈ રમેશભાઈ, આશીષભાઈ રમેશભાઈના ભાઈ, હર્ષિલ અનિલભાઈના કાકા, આકાશ દિલીપભાઈના પિતા થાય. સદગતનું બેસણું તારીખ 29/3/2019 ને શુક્રવારે સાંજે 6 કલાકે સંત સેવારામ મંદિર સિંધુનગર ભાવનગર ખાતે ભાઈઓ બહેનોનું સાથે રાખેલ છે. સાંજે 5 થી 6 કીર્તન રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. શૈલેષ ટ્રેડર્સમાં થયેલ ચોરીના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધેલ. લાંબા સમયથી ધૂળ ખાઈ રહેલ તાપીબાઈ આયુર્વેદ હોસ્પિટલની લેબોરેટરી ગાંધીનગરથી ટીમ આવતા પુનઃ શરૂ કરવામાં આવેલ. બાલયોગીનગરમાં આવેલ નારેશ્વર સોસાયટીમાં 15 દિવસથી પીવાનું પાણી ન મળતા રહીશોમાં રોષ.
વિઝ્યુઅલ આર્ટ્સ ટ્રસ્ટ દ્વારા વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવેલ। તો આ હતા આજના સમાચારો। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।